નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનનું આપણે પ્રકરણ નંબર 3 શીખી રહ્યા છીએ. અલગ અલગ મેથડ, અલગ અલગ ટ્રીક આપણે શીખી રહ્યા છીએ. અત્યારે એમ જોવા જઈએ તો તમારું જે પ્રકરણ નંબર 3 છે, જો મારે પૂરું કરવું હોય તો બહુ ઓછા લેક્ચરમાં પૂરું થઈ જાય. પણ આપણે ગુજરાત બોર્ડની સાથે સાથે JEE નીટની પણ ટ્રીક શીખી રહ્યા છીએ. તો એ બધી ટ્રીક અત્યારે શીખીએ છીએ. ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થાન વર્સિસ સમયના આલેખ જોયા. ઓકે, ટૂંક સમયની અંદર જ આ બધાના આપણે એક્ઝામ્પલની શરૂઆત કરશું. ઓકે, તો આજે આપણે એક ટ્રીક શીખી લેવી છે. એક ટ્રીક સ્થાન અને સમય માટે થઈને. આજના લેક્ચરમાં આપણે ફક્ત ને ફક્ત આ ટ્રીક જ શીખવાના છે. બીજા લેક્ચરની અંદર જઈશું ત્યારે વેગ વર્સિસ સમયના આલેખ જોઈશું, અને વેગ વર્સિસ સમયના આલેખ પૂરા કર્યા પછી આપણે MCQ ઉપર જવાના છીએ. બરાબર છે? તો MCQ બહુ ઝડપથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. અત્યારે પહેલાંની થિયરી સમજીએ છીએ, ત્યાર પછી MCQ ઉપર જવાના છીએ. બરાબર છે? તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ઝડપ અને વેગ વચ્ચેનો કંઈક એનું સૂત્ર જોઈએ આપણે. ઝડપ અને વેગ આ બંનેને રિલેટેડ કોઈક સૂત્ર આપણે જોવા જઈ રહ્યા છીએ. ઓકે, સમજો કે મારી પાસે એક સ્થાન છે A, બીજું સ્થાન છે B, અને આ ત્રીજું સ્થાન છે C. બરાબર છે? મારી પાસે 3 સ્થાન છે. ઓકે, થોડું કેલ્ક્યુલેશન મોટું થવાનું છે, તો આની શરૂઆત આ બાજુથી જ કરું છું. 3 સ્થાન છે. ઓકે, આ A, B અને C. ઓકે, હવે દરેકે દરેક વાત ધ્યાનથી જરા સાંભળજો. પહેલાં સમજી લેજો, પછી લખવાનું રાખજો. ચાલો, A થી B સ્થાન છે. હું A થી C તરફ આ રીતે ગતિ કરું છું. આ રીતે મારી ગતિ થાય છે. બરાબર છે? સમજો કે A થી B વચ્ચેનું અંતર છે D1, ડિસ્ટન્સ 1. B થી C વચ્ચેનું અંતર છે D2, ડિસ્ટન્સ 2. ઓકે, A થી B જેટલું અંતર કાપતા મને સમય લાગે છે T1, અને B થી C જેટલું અંતર કાપતા મને સમય લાગે છે T2. મિત્રો, આપણે અત્યારે 2 ટુકડા લીધા છે. એક A થી B નો ટુકડો, બીજો B થી C નો ટુકડો. 2 ટુકડા છે. ઓકે, તમને જો કદાચ પરીક્ષામાં પૂછાય તો મેક્સિમમ 3 ટુકડા સુધી દાખલો પૂછી શકે. ઓકે, આ 2 ટુકડા પરથી આપણે 3 ટુકડાનું સમીકરણ પણ મેળવશું. તમને તે વખતે ખબર પડી જશે. ચાલો, તો અત્યારે 2 ટુકડા માટે કરીએ છીએ. સમજો કે મને A થી B જેટલું અંતર કાપતા કેટલો સમય લાગે છે T1, D1 અંતર કાપતા T1 જેટલો સમય લાગે છે, B થી C જેટલું D2 અંતર કાપતા સમય લાગે છે મને T2. ચાલો, તો સૌથી પહેલાં હું શોધીશ એની સરેરાશ ઝડપ. ચાલો, તો સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર યાદ કરો જોઈ. 1-2 લેક્ચર પહેલાં આપણે સરેરાશ ઝડપનું સૂત્ર સમજ્યા હતા, અને એ સૂત્ર છે પથ લંબાઈ છેદમાં સમય. ઓકે, મારે A થી C સુધી જવા માટેનો સરેરાશ ઝડપ શોધી રહ્યો છું. બરાબર? A થી C જેટલું અંતર કાપવા માટે મારી સરેરાશ ઝડપ કેટલી હશે એ અત્યારે આપણે શોધીએ છીએ. ચલો, સરેરાશ ઝડપ છે, હું આને બતાવું S થી. નોટેશન પણ યાદ કરો, S. ચલો, પથ લંબાઈ એટલે કુલ અંતર. કુલ અંતર કેટલું છે કે D1 પ્લસ D2 છેદમાં સમય. આ D1 અને D2 જેટલું અંતર કાપવું છે, તો મને સમય કેટલો લાગે છે? તો કે T1 પ્લસ T2 જેટલો સમય લાગે છે. ઓકે, આ એક આપણું જનરલ ઇક્વેશન થઈ ગયું. આ એક સમીકરણ થયું. બરાબર? જનરલી તમને ડેટામાં આપ્યું છે કે ભાઈ A થી B જેટલું 10 કિલોમીટરનું અંતર કાપતા 15 મિનિટ લાગે છે. B થી C જેટલું 20 કિલોમીટરનું અંતર કાપતા 30 સેકન્ડ લાગે છે. ઓકે, જસ્ટ આ એક્ઝામ્પલ છે. તો એની સરેરાશ ઝડપ શોધો. તો સરેરાશ ઝડપ આપણે આ રીતે શોધી શકીએ છીએ. ચાલો, હવે થોડોક ફેરફાર કરો, થોડુંક ટ્વિસ્ટ કરીએ. મિત્રો, તમને અહીં સમયની જગ્યાએ
યાદ રાખજો જે T1 અને T2 છે ને એ સમયની જગ્યાએ જો તમને વેગ આપ્યો હોય તો એવું કે ભાઈ A થી B જેટલું 10 કિલોમીટરનું અંતર કાપવા માટે એનો વેગ છે 50 કિલોમીટર પ્રતિ સેકન્ડ. વેગના સ્વરૂપમાં આપ્યું હોય તો સમજો કે T1ની જગ્યાએ મને આપ્યો છે V1 અને T2ની જગ્યાએ મને આપ્યો છે V2. ખ્યાલ આવે છે તમને? સમય નથી આપ્યો. હવે સમયની જગ્યાએ શું આપ્યું છે? વેગ આપ્યો છે. જો સમયની જગ્યાએ વેગ આપ્યો હોય તો સમીકરણને કઈ રીતે ચેન્જ કરાય? તો જો આપણી પાસે સૂત્ર છે, બરાબર છે. શું સૂત્ર છે? વેગ બરાબર અંતર ભાગ્યા સમય, બરાબર છે. તો આના પરથી મારે T બરાબર જો જોઈતું હોય તો T બરાબર D/V થાય કે ન થાય? આ રીતે T બરાબર D/V, કારણ કે આપણું સૂત્ર તો આ જ છે, પથ લંબાઈ છેદમાં સમય. તો મારે છેદમાં સમય લાવવો હોય તો વેગને મેં સમયમાં ફેરવી દીધો. હવે હું સમીકરણ લખું છું તો સમીકરણ લખીશ સરેરાશ S બરાબર છે D1 પ્લસ D2 છેદમાં ઓકે T1 છે, T1ની જગ્યાએ લખું D1/V1 અને પ્લસ D2/V2. જો V2 અને V2 આપેલા છે, સમજાય છે? આ એક સમીકરણ થઈ ગયું મારું. બીજું સમીકરણ કઈ પરિસ્થિતિનું સમીકરણ છે? કે જ્યારે મને સમયની જગ્યા વેગ આપ્યો હોય તો. સમજાય છે? ચાલો, સમયની જગ્યા વેગ આપ્યો હોય તો થોડીક પરિસ્થિતિ ચેન્જ કરીએ છીએ આપણે. થોડીક પરિસ્થિતિ ચેન્જ કરીને શું કરીએ? થોડીક પરિસ્થિતિ ચેન્જ કરીએ કે સમજો કે આ બંને અંતર સરખા છે. જે D1 છે તે જ D2 છે, બરાબર છે. જો પરિસ્થિતિને ધ્યાનથી સમજો, શું કહું છું તેને સમજો, ખાલી શબ્દોને પકડજો. આ બંને અંતર સરખા છે એનો મતલબ કે D1 = D2. તો આપણે એની બરાબર D લઈ લઈએ. થોડી નીચેથી લખું D1 બરાબર D2 બરાબર આપણે લઈ લઈએ છીએ D. કેમ D લીધો? કારણ કે બંને અંતર સરખા છે ને બંને અંતર જો સરખા હોય તો આપણે બંને બરાબર D લઈ શકીએ છીએ. ઓકે, બંને સરખું અંતર કાપવું છે પણ સરખું અંતર કાપવા માટેનું વેગ સરખું નથી. યાદ રાખજો, બંને સરખા અંતર કાપવા માટેનો વેગ સરખો નથી. એનો મતલબ A થી B જેટલું 5 કિલોમીટરનું અંતર કાપવા માટે મારો વેગ છે 10 km/h અને B થી C નું 5 કિલોમીટરનું અંતર કાપવા માટે મારો વેગ છે 20 km/h. તો બંનેનો વેગ અલગ છે, અંતર સરખું છે. અંતર બંને સરખા છે પણ વેગ અલગ છે. તો એની માટેનું સૂત્ર ફરી પાછું ઇક્વેશન આપણું સરેરાશ S બરાબર. હવે તો D1 + D2 એટલે લખું D + D લખી શકાય. કેમ? D1 બરાબર પણ D છે, D2 બરાબર પણ D છે. ઓકે, નીચે લખું સમયની જગ્યા શું લખીશ? D/V1 પ્લસ D/V2. જો આ ઇક્વેશનમાં જોવું જરા, D1 D2 ની જગ્યાએ મેં D લખી દીધો છે. વેગ તો અલગ અલગ છે એટલે V1 V2 મેં બતાવ્યા જ છે. ચાલો, તો શું થશે? ઉપર થશે 2D. ઓકે, નીચેના સમીકરણમાંથી D કોમન કાઢ લઉં તો આપણી પાસે વધે છે 1/V1 પ્લસ 1/V2. આટલું વધશે. ચલો, આ D ઉડી ગયા, બરાબર છે. D કેન્સલ થઈ ગયા. તો મારી પાસે હવે અહીં શું થશે? લસા લેવું પડશે. તો અહીંયા મારી પાસે છે 2 અને લસા લઈશ તો V1 પ્લસ V2 છેદમાં V1 V2 થશે. આ રીતે સમજાય છે? અહીં મેં લસા લીધો, અહીં V2 વડે ગુણાકાર કર્યો, અહીં V1 વડે ગુણાકાર કર્યો. V1 પ્લસ V2 છેદમાં V1 V2. હવે આ છેદનો પણ છેદ આ છે તો ઉપર જતો રહેશે. V1 V2 જે છે છેદનો પણ છેદ ઉપર જશે તો ઇક્વેશન થશે 2V1 V2/V1 પ્લસ V2. જો લો, આપણું ઇક્વેશન આ રીતે થઈ ગયું. તમને વેગ આપ્યો છે,
મૂકી દો કિંમત, વેગની કિંમત મૂકો, તમને મળી જશે સરેરાશ ઝડપ, બરાબર છે। તો બે ટુકડા હતા, એક V1 એક V2, આ બે ટુકડા માટેનું સમીકરણ, બરાબર છે, 2V1 V2 અપોન V1 પ્લસ V2। સમજાઈ ગયું? જો અત્યારે સ્ક્રીન તમારી સામે છે, બે ટુકડા આપણને આપ્યા છે, એની માટેનો પ્રથમ કિસ્સો જ્યારે સમય આપેલો હોય ત્યારે એક સમીકરણ આ થયું, બીજો કિસ્સો જ્યારે એ સમયની જગ્યાએ વેગ આપ્યો હોય તો સમીકરણ થયું તમારું આ, અને ત્રીજા કિસ્સામાં બંને અંતર સરખા છે પણ સરખું અંતર કાપવા માટે વેગ તમારો અલગ અલગ છે, બરાબર છે, તો તે વખતે તમારું સમીકરણ થયું આ। ક્લિયર થઈ ગયું? ચાલો હજુ થોડો ટ્વિસ્ટ કરીએ, આ બધું જરા જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો એક વખત, પછી લખવા કામ લાગે તમને, પાડી લો સ્ક્રીનશોટ। ઓકે ક્લિયર, ચાલો નેક્સ્ટ જવા દઉં છું, હવે નેક્સ્ટ આગળ વધું છું। ઓકે ચાલો, ઓકે સમજો કે હવે સમજો કે ત્રીજો ટુકડો પણ છે। જો મેં તમને પહેલાં જ કીધું કે તમને એક્ઝામની અંદર મેક્સિમમ 3 ટુકડા સુધી જઈ જશે, ચોથા ટુકડા સુધી નહીં લઈ જાય। તો સમજો કે એક ત્રીજો ટુકડો પણ છે, અહીંથી C થી D જેટલો ત્રીજો ટુકડો છે, જેનું અંતર છે D3 અને વેગ છે એનો V3। 3 ટુકડા થઈ ગયા। હવે આ જ ઇક્વેશન 3 ટુકડા માટે લખવું છે। કન્ડિશન શું છે કે બધા અંતર સરખા છે, D1 બરાબર D2 બરાબર D3 બરાબર D, વેગ બધા અલગ છે, તો V1 ઇઝ નોટ ઇક્વલ ટુ V2 ઇઝ નોટ ઇક્વલ ટુ V3। બીજી એની એ જ કન્ડિશન છે, પણ ટુકડા 3 થઈ ગયા છે। ઇક્વેશનમાં શું ફેરફાર થાય છે ને એને આપણે ધ્યાનમાં રાખવાનું છે, એ આપણે જોવાનું છે કે ઇક્વેશન કઈ રીતે બદલાય છે, બરાબર છે। તો ઇક્વેશન કઈ રીતે બદલાય છે એ જોઈએ છે આપણે। ચાલો હવે ઇક્વેશન લખું, સરેરાશ ઝડપ S બરાબર, હવે જો ઉપર D પ્લસ D હતો તો 3 થઈ જશે, તો કે D પ્લસ D પ્લસ D થઈ ગયા આ રીતે। ઓકે, છેદમાં લખવા રીતે D અપોન V1 પ્લસ D અપોન V2 પ્લસ D અપોન V3। ક્લિયર થાય છે? ઓકે, ઉપર થઈ જશે 3D, છેદમાં બધામાંથી D કોમન કરી લઉં તો D કોમન, તો વધ્યું મારી પાસે 1 અપોન V1 પ્લસ 1 અપોન V2 પ્લસ 1 અપોન V3, આટલું વધે છે આપણી પાસે। ઓકે, આ બાજુ આ છેલ્લું સમીકરણ છે ને એને જ બાકી રાખું છું, બાકી બધું ભૂસી નાખું છું, એની સાથે સરખામણી કરવાની છે એટલા માટે। ઓકે થઈ ગયું। હવે અહીંયા લસા લેવો પડશે, લસા કેટલો થશે? V1 V2 V3, આટલો લસા થશે, તો અહીં શું કરવું પડશે? V2 અને V3 વડે ગુણાકાર, અહીં V1 અને V3 વડે ગુણાકાર, અહીં V1 અને V2 વડે ગુણાકાર। ચાલો અહીંયા જો એક D કેન્સલ થઈ ગયો, તો તમારી પાસે જે વધે છે તે સરેરાશ S બરાબર ઉપર વધ્યો 3 છેદમાં, ઓકે અહીંયા થશે V2 V3 પ્લસ અહીંયા થશે V1 V3 પ્લસ આ જગ્યા થશે V1 V2 ને છેદમાં થશે V1 V2 V3। ખબર પડી? અહીં V2 V3 વડે ગુણાકાર કરો તો V2 V3 ઇન્ટુ 1 V2 V3, અહીં V1 V3 ને V1 V2। ક્લિયર થઈ ગયું? ચાલો હવે આ છેદનો પણ છેદ ઉપર જતો રહેશે, તો ઇક્વેશન થશે 3V1 V2 V3 છેદમાં આ બધાને જરા ક્રમમાં ગોઠવી દઉં, ક્રમમાં એટલે V1 V2 પ્લસ V2 V3 પ્લસ V3 V1। જોઈ લો તમારું સમીકરણ, જ્યારે બે ટુકડા હતા ત્યારે અહીં હતા 2 ને 2 વેગ હતા V1 V2 ને બંને વેગ છેદમાં ઇન્ડિવિજ્યુઅલ V1 પ્લસ V2। હવે જ્યારે 3 ટુકડા થયા છે ત્યારે ઉપર થઈ ગયા 3 વેગ V1 V2 V3। 3 હતા તો નીચે બબ્બેની પેર V1 V2 V2 V3 અને V3 V1।
બરાબર છે. તો હવે તમને ડાયરેક્ટ ઇક્વેશન મોડે થઈ જવું જોઈએ. જો તમને આવો કોઈક દાખલો પૂછાય તો તમને ખબર પડે કે 2 ટુકડા છે તો આ ઇક્વેશન થવું જોઈએ, 3 ટુકડા છે તો આ રીતનું ઇક્વેશન થવું જોઈએ. સમજો કે મિત્રો 4 ટુકડા છે, સમજીએ ખાલી એક્ઝામ્પલમાં, અહીંથી આગળ જવાનું નથી આપણે, પણ સમજો કે 4 પૂછાય તો શું કરશું, અહીં V4 થઈ જશે. તો અહીં શું થશે, V1 V2 V3 પ્લસ V2 V3 V4 પ્લસ V3 V4 V1 પ્લસ V4 V1 V2. નીચે પણ જો અહીં 2 હતા તો 1 અને 2 2 આવ્યા, અહીં 3 હતા તો એક પેર, બીજી પેર, ત્રીજી પેર, 3 પેર થઈ. જો 4 થાય તો નીચે 1 2 3 4 પેર થઈ જશે. બરાબર છે. તો છે ને સરસ મજાની એક ટ્રીક, એક્ઝામ્પલમાં ડાયરેક્ટ યાદ રાખશું, શોર્ટકટ ટ્રીક છે, ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું. બરાબર છે, અને સમજવાની છે. આટલું સમજશો ને તો ઘણા બધા એક્ઝામ્પલ તમારાથી સોલ્વ થઈ જશે. બરાબર છે. તો આજના દિવસ પૂરતું, જેવું તમે લાસ્ટ લેક્ચરમાં તમને કહ્યું હતું કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે એક ટ્રીક, માત્ર ને માત્ર ટ્રીક જ શીખવાના છે, નવું કંઈ નથી શીખવાના. બરાબર છે. હવે નવા લેક્ચરમાં શીખીશું. શું શીખવાના છે, પ્રવેગ વર્સિસ સમયનો આલેખ. વેગ વર્સિસ સમયનો આલેખ. પહેલાં આપણે સ્થાન વર્સિસ સમયનો આલેખ શીખ્યા, હવે આપણે શીખીશું વેગ વર્સિસ સમયનો આલેખ. ઓકે, તો એના આલેખ શીખીશું આપણે તે વખતે. બરાબર છે. તો મિત્રો પૂરું કરીએ આજે અહીં. ઓકે, ટ્રીકને ફરી પાછી જોઈ લો, સમજી લો, મજા આવશે. બરાબર છે. ચાલો તો મળીએ આપણે નવા લેક્ચરમાં. આવતીકાલે મળીશું વેગ અને સમયના આલેખની સાથે. નમસ્કાર.